અરે સાંભળો તો, મારા મમ્મીને ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કહે છે. જવા દો ને, મારે તો તમને કંઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બહાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારે જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગ્યા હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા. અને પેલીને મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. અરે સાંભળો છો, શાકભાજી માટે રૂપિયા આપીને જજો. અરે પરમ દિવસ તો લીધું તું, ક્યાં તિજોરી મૂકી રાખું છું કે શું? રોજ તો બનાવું છું, ટીવી જોતા જોતા ભાન તો રહેતું નહીં કેટલું ખાધું શું ખાધું એમ. અરે હારું હારું બોલ ને ભાઈ, કેટલા પૈસા જોઈએ છે કે? પૈસા નહીં, રૂપિયા આપતા જાઓ, એ પણ 1000, એટલે 2-4 દિવસ નીકળી જાય. 1000 રૂપિયામાં 2-4 દિવસ બસ? આના કરતા તો બહારથી મંગાવી લેવું હારું ભાઈ. અરે 1000 રૂપિયા તો આપતા જાઓ. સારું ચલો હું બહાર જઈને આવું. ક્યાં, ગામમાં જાવ છો? હા કેમ, કઈ લાવવાનું તું? સારું તો ઘરે આવતા શાકભાજી લેતા આવજો. રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. હસો નહીં, રોજ તો બનાવું છું. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. આખો દાડ ગેમ 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 રમો છો. તમારે આવા ગેમ રમ્યો ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. આખો દિવસ શું આ પક્ષીઓને જોજો કરો છો? તમે ઝૂમર નહીં ગયા કોઈ દિવસ? કોને કીધું ઝૂમો નહીં ગયા? આખી જાન લઈને ગયેલા અમે ઝૂમો. હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં, અને ફોરેન જવું છે, અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? તું કહેતી હતી રિવરફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાત તો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કંઈક ચૂંક આવી છે? તમારે જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ઘરનાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવી છું, ઝઘડા કરવા લઈને આવી છું? વાત તો કરીએ છીએ. એટલે આના વાતો કહેવાય? તારા ઘરના આ રીતે વાતો કરે છે? હા હવે કઈ? એટલે ગજબ નોટ તો ભટકાઈ છે, કેવું તો કેવું કોને. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે, હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તાર લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો.
નહીં તો દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જો જોશું ને ઘરમાં. એટલે હું શું કહું, ભગવાને તને આટલી બધી ભોળી કેમ બનાવી? કેમ કે તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી સુંદર કેમ બનાવી? તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી મૂર્ખી કેમ બનાવી? હું તમને ગમાડી શકું ને એટલા માટે. મને જવા દેજે ને કે મારી ખેંચ ખેંચ કરશે આ. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં. હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ. હલો હલો. શું થયું? અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે, એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? એક અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર, એક અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગે ને એની પહેલા મને ભાગવા દેજે. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. હું શું કહું, ચા બનાવી લાવો? શું બોલે? એમ કહું છું ચા બનાવી લાવું. બનાવી લાવો. એટલે હું શું કહું, બાજુવાળા જબ્બર ઝઘડતા હતા. આ તો તમે જઈને કઈ કહો. અરે હું જઈને આવ્યો, મેં કીધું એ ખરા, મેં કીધું ઝઘડશો નહીં, આ વાગેલું છે ને તો મટી જાય પણ આ બોલેલું તો જિંદગીમાં ના મટે કીધું. તો પછી શું શાંત થયા? મારી ઉપર ઉતરી ગયા. તમારાથી તો એક કામ હરખું નહીં થતું. એમને લડાઈને આયા. જાઓ અહીંયાથી. ક્યાં હતી ક્યાં નહીં તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કહે કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા. એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે. હું શું કહું, તમને કોઈ 1 કરોડ રૂપિયા આપીને એમ કે તમારી પત્ની લાફો મારો તો તમે મને મારો? ગાડી થઈ ગઈ છું તું? તને પૈસા માટે થઈને હું લાફો મારે? સોરી. અરે મારો વાત નહીં કરવી, જા. હવે નહીં કહું બસ. આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ. જાઓ ફટાફટ જઈને દૂધ લઈ આવો. હું નાનો કીકો છું, દરરોજ મને ટાપા બતાઈ કરું છું પણ બાપો લેવા જવાનું નહીં, દૂધ લઈ જા. 31 તમારા ભાઈબંધો જોડે બહાર જવાનું છે. એટલે લીટર લાવું, 1.5 લીટર લાવું? દહીં લાવવાનું છે? ધમકી વાલી આલીને કામ કરાવે છે. હવે છેલ્લી વાર કહું છું રિયા ભાભીને ભૂલી જજો. રિયા ભાભીને તો નહીં ભૂલાય હવે. કીધું ને ભૂલી જજો. કોણ રિયા ભાભી? હું નહીં ઓળખતો. લો ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. પણ વેલેન્ટાઇન ડે ઉપર તો લાલ ગુલાબ ના હોય, તમે કેમ સફેદ લઈને આયા? કેમ કે લગન પછી છે ને પ્રેમ કરતા વધારે શાંતિની જરૂર હોય છે. કેમ આટલા બધા ગુસ્સે થઈને આયા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં?
એ 150 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. શું થયું? સખત શરદી ઉધરસ થઈ ગઈ છે. લો મને પહેલા ના કહેવાય, હું તમારા માટે તુલસી આદુ અને મરીનો ઉકાળો બનાવી લાવું. મટી જશે તરત જ, બરોબર? અય, શું ગેસ થઈ ગયો પાછો તમને? સખત ગેસ થઈ ગયો છે. લો મને પહેલા ના કહેવાય, હું તમારા માટે છે ને તુલસી આદુ મરીનો ઉકાળો બનાવી લાવું, બરોબર? એટલે તરત જ મટી જાય. શું થયું? માથું દુખે છે. તો કમરે કેમ હાથ પકડ્યો છે? પણ દેખાતું નહીં, કમર દુખે છે એમ. તો મને પહેલા ના કહેવાય, હું તમારા માટે સરસ મજાનો મારે કોઈ ઉકાળો પીવો નહીં તુલસીનો. આજે હું તમને સૂટનો ઉકાળો બનાવી જોરદાર. જુઓ તમે. શું થયું? એટલે ધાર વાગી. અરે હું તમારા માટે અરે બનાવીને લાવું છું, પી લોજો, બરોબર? તૈયાર જ છે, ગરમ કરી લાવું છું. શું થયું? છાતીમાં દુખે છે. હું તમારા માટે ઉકાળો બનાવીને લાવું. હટ, જા તારો ઉકાળો રેડજે મારા લાકડે. લે આ 20,000 રૂપિયા આપણા છે. 20,000 પૂરા છે હો, વિશ્વાસ ના હોય તો ગણી લેજે. ગણવાના થોડી હોય, મને તમારી પર આંખ બંધ કરીને ભરોસો છે, પૂરા જ હશે. અરે હું શું કહું, 20. તમને ખબર છે ને હું તમારા જોડે 2 દિવસથી વાત નહીં કરતી. હા તો પછી હવે તમે શું કહેવા માંગો છો એ કહો. થેન્ક યુ સો મચ. આહા, મેકઅપ બેકઅપ થાય છે ને? તો ના કરું મેકઅપ? લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે. આ લપેડા કહેવાય? તૈયાર થઉં છું એમ કહેવાય. ઓ મને એમ કે લપેડા કરે છે. અને આ બધું તો ઘેર કરતી હોય તો ચાલુ દિવસમાં કરવાનું મેકઅપ, ખાલી મેકઅપ કરીને ફરવાનું કઈ જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાનું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તો એમાં નવા કપડાં કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો, પછી લડ જોડે જોડે. કશું મારે મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય 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 હાય, તું તો રૂપનો અંબાર. અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડી વાળો રાહ જોઈને બેહી રહ્યો છે તમારા લપેડા. હું કઈ વખાણ કરવા નહીં આવ્યો, જલ્દી કરો એમ કહેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં દવાઈ જલ્દી જાઓ, હજી તો મારા માથું નકા દિવાલ ઉપર ચૂનો છે, મોઢું ઘસીને કામ કરીને લે જોડું ધબ. તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે? હજી અડધો કલાક. ના ભાઈઓ તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું, ગાડી વાળો એમ કહે છે ને કે કરણભાઈ ઉપાડી દે એવું, તો હું એમ કહે અને જાઉં. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે. કરો, જાઓ, ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન પહેલા. નાત પાડી દઉં છું એમ ફોન કરીને, તું તાર તૈયાર થા ને એવી તૈયાર થા. જે ફરવા આવ્યા છે લોકો, જે જોવા આવ્યા છે ને એ જોવાનું મિલીને તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું, પણ હું તો મારા માટે તૈયાર થઉં છું. મારા માટે. હા. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈને તોય મરચા લાગી જાય. ઘરમાં એમના ગંડાના મરચા લાગી જાય તૈયાર થઈને રહે ને તો કે વાતો તૈયાર થઈને રહેશે. જાઓ હવે. અરે કેટલી સરસ નાની નાની બકરીઓ છે ને. મને ફરી તારો પરિવાર યાદ આવી ગયો. બોલ, તમને વાતે વાતે મારો પરિવાર કેમ યાદ આવી જાય છે? પણ એક 1.5 ફૂટથી ઊંચું નહીં. તમારા કેટલા ઊંચા છે એ જુઓ ને, ડડાયા બન્યા વગર. જે એમાં તાર ભાઈ જેવો પેલો જો, એ તમને મારા ભાઈ દેખાય છે? જારીમાં મોઢા મારા છે જો. અરે તમારો આખો પરિવાર ત્યાં રમો જુઓ. કયો? ઉંદેડા જેવો જુઓ પરિવાર આખો. આખો દાડો બીજું કઈ ખાખાજ કરો જુઓ. કેમ હવે ના સહન થયું? ના થયું. ના થયું ને? ના. તો જોઈ વિચારીને બોલતા હોય તો. ઓય ઉભા રહો. નવરાત્રી કેવી રહી? મજા આવી તમને? અરે બહુ મજા આવી ગઈ નવરાત્રી તો. ખરેખર આમ દિલ ખુશ થઈ ગયું. આમાં બગડશે. કે મેં શું કર્યું પાછું? અરે આપણે દાંડિયા લાયા હતા, મેં આખી સોસાયટી મોથે મન ના મળે. ક્યાં ગયા? એ તો મેં માળીએમ મૂકી દીધા પેક કરીને. હવે આવતી સાલ નવરાત્રી ઉતારે. તો એ રિયા ભાભી મીત જોડે કેમ ના આયા એ દાંડિયા? બોલો. અરે તે આપણા જે એટલે ના લાવો માણસ આપણા જેવા દાંડિયા આપણા માટે સ્પેશિયલ બનાવ્યા હતા. વાત હા, તો કરે આપણા દાંડિયા તમે ઉપર મૂક્યા છે ને એ નીચે ઉતારો હાલના. બસ. પણ હવે એ ક્યાં મૂક્યા છે મેં મને નહીં ખબર. નવરાત્રીની વાત હવે યાદે ના હોય. શું યાદ ના હોય? કાલે જ પૂરી થઈ છે નવરાત્રી ને તમને આજે યાદ ના હોય એવું બને નહીં. હવે કાલ રાતે શું ખાધું તું એ પૂછતો, મને યાદ નહીં. બસ હવે બંધ થઈ જાઓ.
અને મારા તહેવાર નતો બગાડવો ને એટલે અત્યાર સુધી હું બોલતી નથી. 10 દિવસ હું કઈ બોલી નહીં. અને હવે હું બોલે ને તમે સાંભળજો. અને રાસ રમતા હતા ત્યારે પેલું હિન્દી ગીતમાં રાસ રમે એમાં આઈ લવ યુ એવું આવે એટલે તમે હાથ કેમ પોળા કરી દેતા? એસઆર કે છો તમે? એસઆર કે? અરે એવું નતું લે, પેલું ગીત એટલું મસ્ત હિન્દી ગીતોના દાંડિયા હતા ને હું ખુશ થઈ બસ ગયો. સોસાયટી વચ્ચે આવા ખેલ ચાલે અને મૂર્ખના સંદાલ લાગો છો, ચશ્મા કાઢો, ચશ્મા ઠઠાયા છે અને નવરાત્રીમાં પહેરા રાખતા હતા અને આમ નજર આમ બધે જોન સીધું. અરે પણ બધી વાતે તને તકલીફ થાય છે. તકલીફ મને કશી વાતે નહીં. પછી નાસ્તો વેચવા ઊભા થાય ને તોય પેલી રિયા ભાભીને પૂછશે કેવો લાગ્યો, જોઈએ છે બીજું? એને જોતો હશે તો લઈ લેશે ને હું ખીખી કરો છો. એને ખાવું હોય ખાય, ના ખાવું હોય કઈ નહીં, એના ધણી માટે ખાય, તમારા માટે ખાવાનું છે. અરે પણ મારે કઈ એવું નતું ભાઈ, વસ્તુ અમે લાયા હતા તો સારી છે ખોટી છે પૂછવાની ફરજ તો નહીં. હું મરી ગઈ હતી, મને પૂછવું હતું આ તો ને. પણ તને પૂછ્યું તું ને મેં. નતું પૂછ્યું, એક વાર નહીં પૂછ્યું. દરરોજ ઘેર આવીને હું પૂછતો તો નાસ્તો નવરા- ખાધો કેવો લાગ્યો. નવરાત્રીમાં તો મારી જોડે સૂટા સેડા લઈ લીધા ને એવી રીતે રહેતા હતા તમે. ઓહો, તો એવું થોડી જોડે ને જોડે ફરવાનું એ વાત કરે છે. અને ગરબાય મારી જોડે નહીં ગયા તમે આ વખતે. બે હીરો નવ જવું? ક્યાંય જવાનું નહીં. ક્યાં જવું તમારે? અરે પાછળ જતો તો હાથ પગ ધોવા. બોલ બોલ. અને જે તમે મલક થાવ છો ને એ બધું બંધ કરી દોજો. અને અત્યાર સુધી મેં તમારું બધું સહન કર્યું છે, તમારા ખેલ સપાટા હવે નહીં કરું. આ શેનો મલક મલક? આ જુઓ તો કેટલા હસી રહ્યા છે. તું નવરાત્રીની વાત ખોલીને અત્યારે એ ના કર્યો. મજા આવી ને બસ એ સીધી મુદ્દાની વાત કર. બંધ થઈ જાવ. નવરાત્રીમાં જે કરવું હતું એ તમારે કરી લીધું, મજા કરવી હતી કરી લીધી. પણ હવે દિવાળીમાં જો તમે કોઈ ખેલ કર્યા છે ને તો આ વખતે હું તમને કાઢો ને તો ડોબા જેવા લાગે છે ને પાછા હસશે એમાં. મને દિવાળીમાં કોઈ જ ખેલ ના જોઈએ. મારી આગળ આંગળી નહીં કરવાની તમારે, બરોબર? હું હમણાં જ દાંડિયા ઉતારીને બતાવી દઉં છું પછી. મીજ જોડેથી લાઈન આલશો એમ કો ના. મારા આગળ નાટક નહીં કરવાના, મને બધી ખબર છે. હું કઈ ગાંડી નહીં, બરાબર? મેં ચો કીધું તું ગોડી છું. ગોડા તો અમે છીએ. આ તો છો જ તમે તો. હસશે પાછા જો તો. આપો હસતું નહીં મન જાણી મે ગયા. લડ્ડુ ફૂટા. અરે જબરા લડ્ડુ ફૂટા. આ હસે એ હસે. આ જુઓ તો રાજા એમની રાણી માટે કેટલો સરસ મજાનો મહેલ બનાવ્યો છે. ખરેખર મસ્ત બનાવ્યો છે, નજર હટતી જ નહીં. આ તો તમે બનાવો મારા માટે. આવો. આ તો બનાવીએ ને એના માટે એક શરત છે. બોલ મંજૂર? કઈ શરત? રાજાના રાણીઓ બહુ બધી હતી તો મોટો બનાવ્યો છે મેલ. હવે તમારથી એક નહીં હચવાતી ને. રજા તો આપો. શેની જોઈએ છે? મેલ બનાવવાની. આ તો બનાવો ને, એમાં ક્યાં બાનાની જરૂર છે? મસ્ત બનાવીશું બસ આપણે. પણ એમાં છે ને તારા ગન્ના નહીં રાખીશું બસ લે. હા, હવે કઈક વાત થઈ ને સરસ મજાની. કેમ કે ત્યાં દાસીઓની જરૂર પડશે અને સેવકોની. ના એમાં મને ખોટું નહીં લાગે. એમાં તમારા ગન્નાને રાખીશું. બહુ ડડ્ડાય નહીં બનાવો. અને હું શું કહેતી હતી, આપણે શાહજહાંની જેમ છે ને આપણા મહેલના કારીગરોના તો ને હાથ કપાઈ ગયા. એટલે રાજા મહેલમાં આવે એના પહેલા જેલમાં જતા. એવું કઈ ના હોય. તમારી વિચારસરણી સારી નહીં. અને કયા દેશના રાણી જો તો તમારા તમારા માટે? દેશના. હા મારો દેશ. અને હું શું કહું, હું મહેલમાં જઉં છું અને કોતરણી કામ જોઉં છું. એવું કોતરણી કામ સેમ આપણે આપણા મહેલમાં કરાવીએ. અહીંયા મગજની કોટણી કરી નાખી ક્યારની મંડી જતે. અને આપણા 2 રૂમ રસોડાનો મેલ છે ને એના હાચવો પેલા. એના હાચવી છે ને એટલે જ તમે આટલે આગળ છો. ઓહો, બાકી તમે ક્યાંય હોત. મેલ. હવે મારે મોં ના ખોલાવો ફરવા આવ્યા છીએ. મેલ બનાવો છે. આ તો બનાવવાનો જ છે. હા તો બનાવો ને. આ તો બની આલે ને. હા આ જોતી આજા કોતરણી જોતી આજા. હા મને આજે એક વિચાર આવ્યો. બોલ કહું? કહો. મને એમ થયું કે 100 વર્ષ પછી આપણે લોકો આ દુનિયામાં જ નહીં આવીએ. આપણા મા બાપે નહીં હોય. આપણા મિત્રો જે જોડે અત્યારે રહે છે, ફોન આવે છે, મળીએ છીએ, એ જોડે નહીં હોય. બોલ. વાત તો સાચી જ તમારી. જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં કોઈક બીજું રહેતું હશે. જે ગાડી લઈને જે બાઇક લઈને હું ફરું છું એ ક્યાંક ભંગારમાં પડ્યું હશે. તો પછી આપણે ઝઘડવાનું કોની જોડે? શું લેવા? ગુસ્સો કેમ કરવાનો? ઘમંડ શેનો કરવાનો? અને હું તને રોકું, તું મને રોકું, એકબીજાને રોકટો કે શું લેવા કરવાની? જેને જેમ જીવવું એમ જીવે. નાની જિંદગી છે. આ તો ક્યાં જવું તમારે? ક્યાંય નહીં જવું. કેમ? અરે બોલો, તમારે ક્યાં જવું છે એમ? અરે એટલે બધા ભાઈબંધો ગોવા જવાનો પ્લાન કરતા હતા. એટલે તમે ક્યાંના મોટિવેશન સ્પીકર બન્યા હતા. બધી મને ખબર પડી ગઈ. તમે જેવી ચીકણી ચૂપડી વાતો કરતા હતા ને મારા જોડે. નથી જવાનું આપણે. તે મેં શું ખોટું કીધું વાત કરે? અને તું એ હારી વાતો કરતી હતી જોડે જોડે વાત કરે. હા, હું કરતી હતી હારી વાતો. પણ તમે કેમ કરવા આવ્યા હતા હારી વાતો? પણ મેં શું ખોટું કીધું? આ જિંદગી નાની છે બરોબર. 100 વર્ષ પછી કોઈ નહીં હોય તો ગોવા જવા દે ને ભાઈ ફરવા. આ તો તમે તો મને ક્યારે લઈને નહીં ગયા. અને તમારે શેનું જવું છે ગોવા? ત્યાં શું છે? અને પણ ભાઈબંધો જોડે બી નહીં આવીએ ને. તારી જોડે તો મારે આખી જિંદગી રહેવાનું. પાછા 7 જન્મના આ તો વાયદા. 100 વર્ષ પછી તો હું એ મરી જવાની. મને લઈ પણ જાઓ. 7 જન્મના વાયદા છે એટલે બીજા 6 જન્મ તો રહે ને તું જોડે. કશુંય નહીં. તો આ આવતા- જન્મની વાત કરો ને તમે. આવતા જન્મમાં રાખ ને બકા તારું. આવતા જન્મમાં મારે તમારા જોડે નહીં પડવું. મારે માણસ જ નહીં બનવું ને. માણસ તો આમે નહીં. શું લે? અરે આ એટલે એમ કહું છું માણસ તો તું શું જ પણ માણસે નહીં તારામાં. મને જવા નહીં દેતી આટલી મેં તને સમજાઈ. એટલે સમજાવવા જ આવ્યા હતા તમે. કે તમારી હારા વિચાર નતા આલતા તમે. તો શું કરું કે હવે? નહીં જવાનું. બેહી જાવ ચૂપચાપ જઈને જે રીતે વાત કરવા આવ્યા હતા ને એ રીતે જ પાછા વળી જાવ. જાઓ આપણે.
મોટિવેશન ક્યાંકથી લઈ લો જાઓ. આટલી જિંદગીમાં ઘમંડ શેનો, ગુસ્સો શેનો? જવું છે કે નહીં તમારે હવે? હા તો તું જવા દે તો જવું ને. ગોવાની વાત નહીં કરતી, રસોડામાં જઈને વાસણ ધોઈ દો જાઓ. ઘમંડ તમારો, ગુસ્સો તમારો. કોઈ કે બોલે છે પિન્ટુભાઈ ના આવી ગયા, ભાવેશભાઈ ના આવી ગયા, રમેશ કાકા ના આવી શેના ગયા. હિસાબો કરો છો? અરે આવતા મહિને ડિસેમ્બરમાં છે ને પ્રવાસ ગોઠવ્યો છે સોસાયટીમાંથી. આ સરસ કામ કર્યું તમે. એને ઘરે ને ઘરે કંટાળ્યા હતા. અરે પણ આમાં કેવું છે, આ પ્રવાસમાં ખાલી લઠ્ઠા જવાનું છે, લેડીઝોને નહીં લઈ જવાની. કેમ એકલા પુરુષો? અને એવા કેવા જવાના છો તમે? ક્યાં જવાના છો? સાચું કહું, થાઈલેન્ડનો પ્રવાસ ગોઠવ્યો છે. ક્યાં ક્યાં? થાઈલેન્ડ? હા. અને તમે એકલા? તો અમારે ક્યાં જવાનું? અરે તમારા માટે ગોઠવ્યો છે, તમને બધી લેડીઝોને ફેબ્રુઆરી મોકલવાની છે કાંકરિયા. શું? કાંકરિયા. તમે જજો કાંકરિયાને કૂદી જજો. હા તો લેડીઝો એકલી થોડી ફોરેન મોકલાય વાત કરે છે. હા તો તમને એકલા થોડી મોકલાય. અને કોને નક્કી કર્યું, કોને ગોઠવી નાખ્યું? અલે કાલે રાતે મીટિંગ હતી ને સોસાયટીને મહિનો પત્યો તો એમાં એવી ચર્ચા થઈ કે આવતા મહિને પ્રવાસ ગોઠવીએ. તો એમાં 2-3 જણાએ એવું કીધું કે આપણે થાઈલેન્ડ જઈએ. 2-3 જણા એને કીધું હોય, તમે જ કીધું હશે કે થાઈલેન્ડ જઈએ એમ. અરે મેં નહીં કીધું બકા, તારી સોગન બસ. મારી સોગન નહીં ખાવ જુઠ્ઠી. અરે યાર મેં પાછું એમ બી કીધું હું તો મારા બૈરા વગર ક્યાંય નહીં જઉં. નાટક કર્યા વગર આગળ બોલો. પણ એ બધાએ એવું કીધું કે તમે તો ચેરમેન છો, તમારે તો આવું જ પડશે કરણભાઈ. પણ આપણે ક્યાંય જવાનું થતું નહીં. ના પાડી દો, કેન્સલ કરાવી દો બધું. અરે ટિકિટો બુક થઈ ગઈ છે, સોસાયટીના બધા પુરુષ આવવાના છે, ડોલાથી માંડી નાના બધા જ આવવાના છે. બધા આવવાના છે? હા ફ્લાઇટો બુક કરાઈ છે, ટિકિટો બુક થઈ ગઈ છે. વાંધો નહીં, હું છે ને સોસાયટીના લેડીઝ ગ્રુપમાં નાખી દઉં છું. અલે ના નખાય તો અમુક લોકોએ તો બિચારા અમને એવું કીધું છે કે અમે રાજસ્થાન જવાના છીએ એમ કરીને તો હું શું કરું? આવવાના. અરે લોકોના ઘરમાં ઝઘડા થશે, આવું ભલે ના કરાય. થાય. હું નહીં જઉં બસ. મને તમારી પર વિશ્વાસ નહીં. તમે તો એન્ડ ટાઈમે પ્લેનમાં જઈને બેહીને મને ટાટા કોણ એ પ્રમાણના છો. શું હસી રહ્યા છો? હું કહી જ દેવાની છું. અરે ના ના હું હા, નહીં- છોડો. અરે હું નહીં જઉં તારી છોકન બસ. શું વાતે વાતે જુઠ્ઠી સોગનો મને કહેવા દો. અલ્યા હું નહીં જાઉં. અલ્યા આ પ્રોગ્રામ બગાડશે, આને મેં ખોટું કીધું, રાજસ્થાન જ કહેવાનું તું યાર. જુઠ્ઠું બોલશો મને? અરે કહી દીધું મેં. પૂરું, તમારો પ્લાન કેન્સલ. કેન્સલ તો નહીં થાય, હું ગમે તે રીતે ટિકિટ તો બુક કરાયેલી જ છે ને, થઈ જશે. અરે મમ્મી પણ ક્યાંથી તમે લાયા છો આના? મને અરે વાત કરવા દે ને, અત્યારે બોલ કરે છે, અત્યારે વાત નહીં કરવા દેતી. તમે લોકો મારા માટે છોકરી હારી ના ઉધી ક્યાં, મને એ નહીં ખબર પડતી શું છે. પણ આપણે લવ મેરેજ કર્યા છે, ભૂલી જાવ છો તમે? ભૂલી જ ગયો તો મમ્મી, સોરી. હું તો આને પ્રેમ કરીને લાવ્યો છું ભાઈ. લગન પહેલા મને એમ કહેતી હતી કે સવારે હું વહેલા ઉઠી જાય, બધાનું કામ કરી દે. અત્યારે હું વહેલા ઉઠું છું, એના માટે ચા નાસ્તો કરું છું અને પછી ઉઠાડું છું. તાર તો ઉઠાવ મારા. આ તો આખો દિવસ થાકી જાઉં છું તો ઊંઘુએ નહીં. અને લગન પહેલા તમે જેવું કહેતા હતા કે તારે કશું કામ કરવાની જરૂર નહીં, હું કામવાળી બંધાઈ જાય. કેમ હવે શું થયું બધી વાતોનું? તે શું કીધું તું? તે એને જ કીધું તું કે કામવાળીની જરૂર નહીં, હું બધું ઘરનું કામ કરી લે. અને સેમાં થાકી જાઉં છું લે તું. આખો દાડો સોફામાં બેહીને રીલો જોવો છે. માથું દુખે ને આજે, માથું દબાઈ આલો ને. હા તો ફોને ના જોઈએ હવે. રોબ લગાવી દો ફોનમાં જોવા ગળું માં. નહીં દુખતું, ગળું ડબ્બન તાર મેલ દઉં. વાત કરે છે લગન પહેલા મમ્મી, એને મેં એટલી ફેરવી છે ના પૂછ વાત. એના ફેરવવામાં હું સ્ટાઇલ મારતો હતો ને, આટલો દિવામ ઘૂસી ગયો છું સ્ટાઇલ મારતા હા તો મારતા. મને ખબર નથી કે તમે લોનો લઈ લઈને આ બધું કરો છો ને. તો પરિણત જ નહીં. તારા તો અઠવાડિયામાં 4 વાર બહાર જમવા લઈ જાય, અલગ અલગ ગાડીઓ ને બાઈકો લઈને ફેરવા આપણને. અને હવે એ મારી ભૂલ ભાઈ, એ ના ફેરવ્યો હોત તો હું આજે આ દાડા જોવા ના પડત. મારા વાત કર, ક્યાંય મને બહાર નહીં જવા દેતી. બોલ. હા તો તમે જેવું કહેતા હતા કે તું મારી દુનિયા છો, હવે દુનિયા જોડે રહેવું નહીં ગમતું. હવે કઈ દુનિયામાં ગમવા માંડી? મને કઈ દુનિયા નહીં ગમતી ભાઈ. આ એક દુનિયાથી કંટાળ્યો છું, હવે કઈ દુનિયામાં જવું હું? કોઈ દુનિયા જ નહીં મારા અને માટે. પહેલા તો એવું કહેતા હતા કે તું મારી જોડે લગ્ન ના કરું ને તો હું મરી જાઉં. હા એ વાત તો સાચી છે. અત્યારે હું એક સેકન્ડ મરું છું. હા તો અમે તો કઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. આ તો નેકડો, દરવાજા ખુલ્લા છે, સ્વર્ગમાં શું જતા રહો. લેવા જવું? શું લેવા જવું? આ મારું ઘર છે. નહીં અહીંયા જ જાય, રહેવાની હું. એ નહીં જાય, ક્યાંય નહીં જાય, અને મને જવાય નહીં દે. હા તો તમને શું લેવા જવા દઉં? ક્યાં જવું તમારે? ક્યાંય નહીં જવું અને ભાઈ. પહેલા તો એવું કહેતા લેલા મજનુ જેવો આપણે બે પ્રેમ કરવાનો. લેલા મજનુ જેવો જ પ્રેમ છે ભાઈ. લેલા ને મજનુમાં ખાલી એટલું હતું કે એ બે જણા એકબીજા માટે મરી ગયા, અને આમાં ઊંધું થવાનું છે. અમે એકબીજાને મારી નાખ્યા. ટોણી, મારી નાખો. જાવ ને અહીંયાથી જતા હો તો કશું તૂટવાનું નહીં તમારથી. હવે લગ્ન કરી લીધા તમે. એક ફેટ મારી જાય ને. જાઓ અહીંયાથી. આયા મોટા મને મારવા વાળા. અરે પણ તારે ગુસ્સો કરવાનો જ ક્યાં આવત નાની વાતમાં? હું ગુસ્સો કરું એવું કામ જ તમે કરો છો. શું કર્યું મેં? ત્યાં બધા જમવા બેઠા ને કે હું સાતમી કચોરી લઉં. હા તો પણ પૂછ્યું એમાં કઈ ખોટું કર્યું? મારે ખાવી હતી તોય ના ખાધી તારું મોઢું જોઈને. આ તો મારું મોઢું જોઈને શું લેવા ના ખાતી? ખાઈ લેવી હતી ને. અને તમારા પેટનો નહીં ખબર પડતી કેટલું ખાવું કેટલું નહીં? અરે મારા પેટના તો ખબર પડે જ ભાઈ, 10 કચોરી ખાવાની જગ્યા હતી. બોલ. આ તો ખાઈ લેવી તું. હું ફૂટી જાઉં. તું કોને ના પાડી? તારી બીકમાં ના ખાધી ભાઈ મેં. પૂછીએ તોય ડખા, ના પૂછીએ તોય ડખા. જવું તો જવું કે? બધી વસ્તુ તમે આમ કરો છો. ચોરી આગળ બેઠી હતી હું તો કે જોર જોરથી મોં પડે. કવરમાં કેટલા મૂકું? અરે પણ તું કે એટલા મૂકું ને ભાઈ. મૂકું વધારે મૂકું તોય ડખા, ઓછા મૂકું તોય ડખા. પણ ત્યાં બધાના આગળ એવી રીતે પૂછાય? તો શું કરવા? કઈ રીતે પૂછાય? મેસેજ કરી લેવો તો કે કેટલા મૂકું એમ. એટલે આજુબાજુ બેઠા એ મેસેજ કરવાનો કઈ રીતે તો કરવાનો? આજુબાજુ વાળાને કેવું લાગે કે આ પૂછે છે? હું તેમ કે 200 મૂકત તો કેવું લાગત? તો 200 મેલ દે.
શરમ જેવું તો કોઈ સહ નહીં. વાત કે લોહી પી જ્યાં ગઈ. ના બોલવાનું હોય ને ત્યાં બોલ બોલ કરો હા અને જ્યાં બોલવાનું હોય ને ત્યાં બોલે નહીં. તું મને લખ્યાલ કે આવું આવું કરવાનું બધું હું લખ્યા લે લગન પછી આવી તને બધું શીખવાડું છું ખાવાનું નાવાનું પીવાનું બધું. નતું આવડતું મને લગ્ન કરતા જ આવડ્યું લગ્ન કર્યા પછી બધું ભૂલી ગયો જે આવડતું તું ને બધું બોલ હા અમે તો અહીંયા આયા બનીને આયા છીએ ને બધું શીખવાડવા આ માટે. તો શીખવાડવાનું અને આ ડોજું પૂછી જાય ને એટલું તો ખાતું છે. હા તો શું ખોટું ખાવા માટે તો પ્રસંગ કર્યો તો અને આ એને ટી-શર્ટ તો જો પહેરી છે બાબા આદમ જમાનાની. બધી તકલીફો છે મોજાય ગંદા છે કીધું ને. પેન્ટે ગંદુ છે ટી શર્ટે ગંદી છે હું પોતે ગંદો છું બોલ મેં કીધું કે નવા કપડાં પહેરી લો તો તો આ જૂના છે આ જૂના છે તો નવાઈ ક્યાં છે જાવ ને અહીંયાથી બધાય નવા પહેરાતા જો દેખાય નહીં. હા તો એ બીજા બધાના જોવાના મારા કપડા નહીં જોવાતા હવે પહેર્યા છે જ કેવા જાવ ને અહીંયાથી અને ડોજું એ વધારે દેખાય છે ટી-શર્ટમાં. ભાઈ ખાતા પીતા ઘરની નિશાની છે ખાતા નહીં. એ આવી ગયો બકા આ તો મેં તમારા માટે ઢોસા ને ઇડલી બે બનાવી છે. અરે મને ઢોસા ઇડલી મળે એટલે વાત પતી ગઈ તે પેલા અન્નાના ખાધેલા જોર બનાવો અન્નો એટલે તમારે હવે ખાવાના છે કે નહીં? એટલે ખાવાના જ ને પણ આ તો અન્નાના યાદ આવી ગયા ઇડલી ઢોસા તમને મારા હાથનું કશું ભાવતું નહીં. ઢોસા ની ઇડલી તો કે અન્નાના. એક નંબર ભાજી પાવ તો કે માણેક ચોકનું. એક નંબર. દાબેલી તો કે કચ્છની. એક નંબર. સેવસણ તો કે બરોડાનું. અરે એક નંબર બધું એક નંબર છે તમે બે નંબર છો. અલ્યા ભાઈ પણ વખાણે ના કરે અન્નો એના સંભાર જો તો આમ લાલ ચોળો એમ એકલું તેલ તરતું હોય છે એના ત્યાં. અરે એવું ના હોય લે એ ટેસ્ટ અલગ જ હોય યાર પેલા આકાશ બૈરાએ વચ્ચે બનાવ્યા હતા ગો ઢોસા એ સારા બનાવ્યા હતા હો. અને આકાશ એમ કહેતો હતો કે ભાભી તમારે જેવું હજી આને જમવાનું બનાવતા નહીં આવડતું. એટલે તમારા પુરુષોએ નક્કી કર્યું છે કે પોતાના બૈરાના વખાણ નહીં કરવાના એમ. અલે એવું ના હોય યાર તું અવડી અવડી જોયું છું આવડી આવડી વાત હું કરું છું કે તમે હું ખાઈ લે બકા બસ મેં ના કશું પાડી. ખાવું નહીં. આ બધું હું રિયા ભાભીને આપી આવું. આ તો રિયા ભાભીને જ આપવા જવું હોય તો તું વધારે બનાવી દે ઢોસા હું જઈને આપી આવું જોડે ખાઈએ લે એમના હાથે. એટલે એમના હાથથી તમને અન્નાનો ટેસ્ટ આવશે. અરે અન્ના નહીં એમના હાથે તો ગન્ના જેવો ગળ્યો મત ટેસ્ટ આવશે હમણાં આ છુટ્ટી તવી મારે ને ગરમ તો ઢોસા જેવું મોઢું થઈ જશે તમારું. એટલે હું તો મજાક કરું છું મેં કીધું તું ગુસ્સે થાય મને મજા આવશે એટલે કઈ આપણે મજા નહીં કરવી. એક કામ કરો હું જ ખાઈ જાય. અલે હું ખાઈ લઉં. કોઈને આપવું નહીં મારે. અને તમે છે ને અત્યારથી અન્નાના ઓટલે જઈને હુઈ જાઓ. હવાર જેવો અન્નનો દુકાન ખુલે ને એવા ઢોસા ને ઇડલી ખાઈ લેજો. જા અલ્યા ભાઈ હું ખાઈ લઉં છું લાઈન બકા આપણે કઈ ખાવું નહીં. શું લેવા ખાવું છે મારા હાથનું? હું તો નહીં હારું બનાવતી. અરે મેં એવું ક્યાં કીધું હું હવે ખાલી હવે હું નવું કઈ બનાવી નહીં. ખીચડી જ બનાવી. અરે. કઈ બી ભાવે નહીં. અરે મેં ખાલી સેવસણ ખાવા જજો બરોડા. અરે પણ હું એમ કહું છું બકા કે અન્ના સારું બનાવે હું ખાઈ લઉં છું લાઈ મનાલ નથી ખાવું આપણે. જાઓ અરે યાર મારું મગજ ખરાબ નહીં કરો. અરે ખરેખર નહીં હાલો ના ખરેખર નહીં આપું. પાકું? જાઓ. હા આ તો પતી ગયું. અન્ના બહુ મોટું અન્ના અન્ના થઈ દીધું ને. હા અન્ના જોડે જ જતું રહેવાનું રહેવા. અરે હાલ થોડું કાલ બકા ખાઈ લે થોડું બી નહીં મળે. આ તો મારા માટે બનાવું છું. રિયા ભાભી ના લે પકોડી ખાઈને આયા પછી તમે કેમ મલક મલક થાવ છો? અલ્યા ક્યાં મલક મલક થઉં છું તમારા થોબડા ઉપર દેખાતું નહીં. અલ્યા પણ મને ખબર પડી ગયેલી બોલ કા છોકરી મળી છે ક્લાસની મારા તું મારા જોડે ઝઘડો કરે ક્લાસની છોકરી મળી હતી એટલે નહીં, તમને ગમતી છોકરી મળી હતી ને એટલે. કોને કીધું મને ગમતી હતી એ? તમે જ મને પહેલા ફોટો બતાવીને કીધું તું કે મને આ છોકરી ગમે છે એમ. હા તો એ વખતે ગમતી હશે હવે તો નહીં ગમતી ને હવે હવે કોને કીધું ગમે છે હવે ગમતી હોય તો કોને ખબર? પણ હવે ના ગમે મેં તારા જોડે લગન કર્યા હવે તું મને ગમું છું એ નથી ગમતી હા તો હું તમને ગમું છું તો એના જોડે કેમ હસીને વાત કરતા હતા? અલ્યા એ મારા જોડે હસીન વાત કરત મારે એના જોડે હસીન વાત ના કરવી પડે એ જ ને, એ તમારા જોડે કેમ હસીને વાત કરતી હતી? મારા જોડે એવી રીતે વાત કરતી જાણે મેં એનો ઘરવાળો ના લઈ લીધો હોય. અલ્યા બિચારી પરણેલી નહીં એને ના ખબર હોય કેવી રીતે વાત કરવી બિચારી એ તો પરણેલી નહીં, તમને પરણ્યા વગર ના કરશે. અને પાછી શું કે કરણ તું તો બહુ મોટો થઈ ગયો. તું નહીં થઈ ગઈ ટ્રેક્ટર જેવી. પણ તારા પકોડી ખાવાનું ધ્યાન રાખવાનું તું કે અમાર બેની વાતોમાં હા તો તમારે બે પકોડી ખાવામાં ધ્યાન રખાય ને, એકબીજાને શું લેવા? ભાઈ અમે સ્કૂલમાં જોડે ભણતા હતા તો સ્કૂલની વાતો કરતા હતા સ્કૂલમાં તો આખી દુનિયામાંથી બે જણા એકલા ના ભણતા હોય એવી રીતે વાતો કરતા હતા. શીખવા ભણતા હતા કે લોકોને ભણાવતા હતા? પણ તું સ્કૂલની વાતો ખોલી સ્કૂલમાં તમે જ મને એવું કીધું તું કે આખી સ્કૂલ મને એના નામથી બોલાવો. વાહ, અલ્યા પણ નાના છોકરાઓ હોય ને એ આવી રીતે તમે મને એવું બી કીધું તું કે એને મારા માટે એકવાર પથરી મારી હતી, થોડી વધારે દબાઈને મારી દેવી હતી ને. અલ્યા પણ તું શું લેવા એ બધી વાતો ખોલું છું મને એ નહીં સમજણ પડતી બોલ શું લેવા ના ખોલું? આ ખાતા ખાતા જુઓ તો બે ધ્યાન દઈને પકોડીથી બગાડી પેન્ટ તમે. આ તો ધોવાઈ જશે કાલ સવારે હા તો એના જ આવજો, હું કઈ નોકરી નહીં ધોવા માટે. યાર આ લગન પછી છે ને બૈરાઓને કશું જૂનું ના કહેવાય લોહી પી જાય આ તો શું લેવા કીધું? મેં કીધું તું કહો એમ. હા એ કીધું તું કર્યા વગર નીકળાઈ થી શું કરો છો તમે? અરે તું શું કરું છું એ કે મને અરે હું ગાડી શીખું છું, દેખાતું નહીં અરે તમને? ગાડી શીખું છું પણ આગળ તો જો પેલાનો રોટલો થઈ જતો હમણાં કશું રોટલો ના થાય, હું જોતી નહીં. ક્યાં જોતી હતી અરે હું કાચમાં જોતી હતી. અરે કાચમાં જોતી હતી પણ આગળ તો જો અરે તમે તો હમણાં એમ ના કીધું કે સાઈડમાં જો, તો હું સાઈડમાં ના જો. જ્યારથી ઘરેથી ગાડી શીખવાડવા નીકળ્યા હતા ત્યારના તમે મને બોલબોલ કરો છો. ના શીખવાડ્યું ને તો ના પાડી દો, બોલબોલ ના કરશો મને. અરે પણ શીખવાડવાનું હોય તો મારે બોલવું તો પડશે કે નહીં અરે ઘડીકમાં એમ કહો છો કે આ કાચમાં જો, ઘડીકમાં કે આ કાચમાં જો, ઘડીકમાં કે અહીંયા જો, ઘડીકમાં કે અહીંયા જો. આ તો- કેટલી જગ્યાએ જોઉં હું. આ તો બધે જોવું પડે દરેક કાચમાં ધ્યાન રાખવું પડે તો ખબર પડશે ને પાછળથી કોણ આવ્યું અરે મારા જોડે બે આંખો છે, ચાર નહીં તો દરેક કાચમાં હું જોઉં. આ તો બધા ગાડી ચલાવતો એમને બે જ આંખો હોય ચાર ના આઠ આંખો ના હોય ધ્યાન રાખવું પડે અને ચાલુ ગાડીમાં શું કરતી હતી અહીં? અરે હું ગીતો વગાડતી હતી. આ તો ગીતો વગાડવાનું ક્યાં તું પેલા ગાડું શીખ ને એમાં ધ્યાન
ધ્યાન રાખ અરે ગીતો વાળી. ગાડી ચલાવતા ચલાવતા ગીતો સાંભળવાની બહુ મજા આવે ખબર તમને અરે લોકોની મજા આવી જશે હમણાં શું લેવા ગીતો ને બીતો કરું છું સમજણ નહીં પડતી. તમે બોલ ના કરશો મને એક્ટિવા ચલાવતા આવડે છે અરે એક્ટિવા ને ગાડામાં ફરક નહીં. અરે શું ફરક હોય એક્ટિવા હાથથી રેસ અને બ્રેક આપવાનો પગથી આપવાનો હોય કઈ વધારે ફરક ના હોય તમને કશું આવડતું નહીં આ તો ચલાઈ લે હું ઉતરી જાઉં તું એકલી જાય એટલે ખબર પડી જાય. અને તું ધ્યાન રાખીને ચલાય. તમારે મારી ચિંતા કરવાની જરૂર નહીં અરે તારી ચિંતા કોણ કરે છે? મને મારી ચિંતા છે ને આગળ બીજા બધાની ચિંતા છે. તારી ચિંતા નહીં બકા મને. તમે કેટલું બોલો છો મને શીખવી જ નહીં શીખી જ્યારથી ગાડી શીખવાની ગઈ બોલ બોલે છે મને શીખવી જ નહીં અરે પણ બોલવું તો પડે ને નકા આમ નામ તું ચલાય લોકોની પત્તર ફાડી નાખે તું. મારે શીખવી જ નહીં આ પટ્ટો કાઢો ને એક તો. પટ્ટો ના નીકળે. પટ્ટો કાઢતા આવડે મને એક્ટિવા ચલાવતા આવડે છે. એટલે એક્ટિવાના ગાડામાં ફરક હોય યાર. ચાલના કશું ફરક ના હોય. નીકળી તારની હોર્ન માર કરે તો કોણ હતું આગળ? અરે હોર્ન મારવો પડે વારે ઘડીએ એટલે ખબર પડે કોકને અરે બધાને ખબર જ છે કે હેતલબેન નીકળ્યા છે ગાડી લઈને. જો કોઈ છે આ રોડ ઉપર? મને શીખવી જ નહીં આ તો નેખડ. આ શીખવી હોય તો યાર હમણાં તો પેલાનો કચ્ચર વળ કાઢે મને જેલ ભેગો કરી નાખ્યો તે. બંધ થઈ જાવ બંધ થઈ જા. આ બાપા શાંતિ દઈ. અલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે ક્યાં પંખો સાફ કરવાનો તો ખબર નહીં પડતી. આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહીં અરે પણ વાંધો નહીં ફટાફટ લૂસી કાઢ તો પંખો ચાલુ થાય. કેટલી ગરમી લાગે છે. 5-10 મિનિટ બેસી રહો ને લૂછી નાખું છું થોડી તો ધીરજ રાખો એટલે આ 10 મિનિટ તો થઈ ગઈ. આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે. ડોલ લઈને ચડી જા ફટાફટ. બૈરાન શું લેવા શીખવાડો છો તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે ખબર નહીં પડતી ડોલ લઈને ચડતા ના ફાવે એમ ઓહો પમોચો મોટા વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવો ભાઈ. વાઘ ના મારવાના હોય તો લો એકાદ પંખો સાફ કર દો ફટાફટ ચડી જાઓ ડોલ લઈને કોની રાહ જુઓ છો ડોલ લઈને તો નહીં ફાવા. તું એક કામ કર મને નીચો નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું. તો શું લેવા ડાયા થતા હતા 5 મિનિટમાં લૂછી નાખું ડોલ લઈને ઉપર ચડી જાઉં અલ્યા ભૂલ થઈ ગઈ મારી મને નથી ખબર એટલે હું બોલી ગયો. અલ્યા મને ચૂપચાપ બે જવા દે છે નકર ટોગો ભાગશે આજ મારો. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે. હું તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની કેવું કરાવી મૂકી દીધું છે તમે તો મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું. તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો મને ક્યાં ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે ખરેખર મારી ચોઈસ નહીં હારી ને. એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો આ આખા કાળા કપડાં પહેરીને આવ્યા છો જુઓ તમારી ચોઈસ અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મુકન તમારા ભાઈબંધની વાત મને તો હસવું આવે છે તમારા સિવાય કોઈએ આવા કપડાં પહેર્યા છે બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો આમાં કાગડા જેવી હાલત થઈ ગઈ છે. આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ શું તકલીફ પડી તમને હવે ટીવી નો અવાજ નડે છે તમને અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો શી ખબર શું જોતી હતી. ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી હું બિગ બોસ જોતી હતી બિગ બોસમાં એવું શું આવે છે તો ઝઘડા થાય છે. બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય પછી આમ જોડે રહીને કરવાનું શું ઝઘડા કરવાના. એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય તો પછી આવું જોવું શું લેવા. ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને. તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે તમારી રિયા ભાભી એટલે તું મને ટોંટ ના મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા વાહ હોશિયારી ના મારશો બધી ખબર છે મને એ બધું છોડ ને આ બધા બિગ બોસમાં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમના. હાસ તો પૈસા તો મળે જ ને જેટલા વધારે ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે તો પછી તું બિગ બોસમાં જવું તો કરોડપતિ થઈને જ આવું. હા શું બોલે તમે જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે
એ ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને. The number you're calling is currently switched off. Please try later. અલા આયા તન્ના, તમે કોને ફોન કરો છો? અરે મારા ભાઈબંધને કરું છું હવારનો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા તો સ્વિચ ઓફ આવે છે તો શું લેવા કરો છો? કાલ સવાર કરજો શાંતિથી. આજે એનો ફોન નહીં લાગે ને ત્યાં સુધી હું લગાઈ કરે. શું લેવા કોકને રાત્રે હેરાન કરો છો? અરે એને મને હેરાન કરી નાખ્યો છે. કાલે પૈસા આલું એમ કરીને લઈ ગયો છે, 1 મહિનાથી ફેરવો છે. ના, તમે પણ એ જ દાવના છો. હમણાં મેં માંગ્યા હોય ને તો ના આપો અને ત્યાં ડાયા થઈ ગયા. અરે ભાઈબંધીમાં મેં આલ્યા હતા, મને ક્યાં ખબર હતી કે આ ગોળ ગોળ ફેરવશે. હવે છે ને મને પૂછ્યા વગર કોઈને આપવાના નહીં. અને કેટલા આપ્યા હતા? 15,000 રૂપિયા લઈ ગયો છે. કેટલા આપ્યા તમે? 15,000. ભાન છે કે નહીં તમને? અને એને માંગ્યા એટલા આપી દીધા તમે? એટલે મને એને એવું કીધું કે મારા ઘેર ભાઈ દવાખાનું આવ્યું છે, તું મને આ પગાર થાય એટલે હું આપી દઈ તને. ક્યારે છે એ ખબર છે? તો આપણે બે એના ઘેર જઈએ. એટલે ખબર હોત તો આટલા બધા ફોન કરત હું એને. સી ખબર ક્યારે આજે એવો યાર. ખરેખર હદ કરી નાખી છે તમે હવે તો. અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ લેવો પડશે. પૈસાનો વહીવટે તું લઈ લે, ઘરના બધા વહીવટે તું જ કર. એક તો 15,000 રૂપિયા આપીને બેઠા છો ને પાછા હોશિયારી મારો છો. એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય, આપણા ઘરે આવી જશે. ચૂપચાપ જઈને હુઈ જાવ. મને જઈને હોઈ જવા દેજે, નકા આજે આ મને મારે ને એવું લાગે છે. તમે મારા 3,000 નાખી દો. શેના 3,000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું, પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એને નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3,000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8,000 ના કરાવે છે, તો મેં 3,000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3,000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1લી તારીખથી બચત કરશું બસ. પણ મને 3,000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. તમે તો મારો જીવ લેવા આવ્યા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને. કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે, લઈ લે છૂટા છેડા. એટલે તું એ છૂટી ને હું એ છૂટો. મારે લેવા છે છૂટા છેડા. લગન પહેલા તો કેવા હસી વાતો કરતા હતા, ક્યાં ગયું એ બધું? હા, તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું, લગન પછી હસવાનું લખેલું જ નહોતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળીઓ જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી, ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ, નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટા છેડા જોઈએ, પછી જ હું જઈ. હમણાંથી આ બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટા છેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે હવે. મિલના આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નહીં? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યા. હા, એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? એ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા? એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં?
એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારે શું લેવા ભાઈ એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી એના બેન બનાવવી પડે? મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી, તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી? હે અલ્યા યાર, ટિફિન બીજા ના લે, પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નહોતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ઓછું ભરી આવ્યા છો. આ તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું સાચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો મારી દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને, તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાઓ ને એવા છો. અરે બાપા, તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે, અને રિયલમાં તો વિચારતા એ નહીં. બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું, આ સોસાયટીમાં જ રહેવા માટે. મારી પથારી ફેરવી નાખી છે. ના, સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો. દર 2-4 દિવસે ઘરમાં જામ જ. ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો તોય ના, નાવા તો જવું જ છે. સારું ભાઈ, હવે નહીં જવું, લોહી ના પીએ. ના, પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળે એમાં તારે બીજી બધી ક્યાં વાત કરવાની છે? આવવા દે. અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની ક્યાં વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ. વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે. નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે. તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડોય નહીં મળે. નીકળી પડો છે ને તે ચડ્ડો પહેરી. વાત તો સાચી છે. આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન.